હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 10 મિનિટમાં બની જાય તેવી ખૂબ જ સ્વાદિષ્ટ ચીકુ બરફીની રેસિપી. અત્યારે ચીકુની સિઝન ચાલી રહી છે તો ચીકુ માર્કેટમાં ખૂબ જ સરસ મળી રહ્યા છે. આ બરફી બનાવવામાં આપણે કોઈ પણ જાતનો માવાનો, ચાસણીનો કે પછી કલરનો ઉપયોગ કર્યો નથી. છતાં પણ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી સોફ્ટ અને દાણેદાર બરફી બનીને તૈયાર થશે. અને જો બાળકોને ચીકુ ન ભાવતા હોય તો એ પણ આ બરફી માંગીને ખાશે. તો ચાલો રેસિપી શરૂ કરીએ. ચીકુ બરફી બનાવવા માટે સૌથી પહેલાં 1 કિલો ચીકુને મેં પાણીથી ધોઈને સાફ કરી લીધા છે. હવે છરીની મદદથી આ રીતે આપણે તેને વચ્ચેથી કટ કરી દેશું. તો બધા જ ચીકુને આ જ રીતે છરીથી મેં કટ કરી લીધા છે. હવે એક ચમચી લઈ અને ચમચીની મદદથી આ રીતે ચીકુમાંથી પલ્પ અલગ કરી લેશું. આ રીતે ચમચીની મદદથી પલ્પને અલગ કરશું તો આપણા હાથ પણ ખરાબ નહીં થાય અને ચીકુનો બગાડ પણ નહીં થાય. તો તમે જોઈ શકશો છાલ ઉતારવાની ઝંઝટ વગર કેટલી સરળતાથી ચીકુમાંથી પલ્પ અલગ થઈ ગયો છે. ફક્ત 5 જ મિનિટનો સમય લાગશે. 5 મિનિટમાં તમે આ રીતે 1 કિલો ચીકુનો પલ્પ અલગ કરી લેશો. તો બધા ચીકુનો પલ્પ અલગ થઈ ગયો છે. હવે એક કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરવા રાખી દેશું. ઘી ઓગળી જાય એટલે તૈયાર કરેલા ચીકુ તેમાં ઉમેરી દેશું. ચમચાથી હલાવી આ રીતે ઘી સાથે ચીકુને શેકવાના છે. ચમચાના પાછળના ભાગથી આ રીતે ચીકુને દબાવતા જશું અને બધા ચીકુને મેશ કરી લેશું. તમે પાઉંભાજી મેસરની મદદથી પણ ચીકુને મેશ કરી શકો છો. ચીકુ ખૂબ જ પાકેલા હોવાથી સરળતાથી ચમચાથી પણ મેશ થઈ જાય છે. તો તમે જોઈ શકશો આ રીતે જેવા આપણે ચીકુને દબાવીએ કે તરત જ તે મેશ થઈ જાય છે. 1 થી 2 મિનિટ જેવો ફક્ત સમય લાગે છે. તો અહીં આપણા બધા જ ચીકુ એકદમ સરસ મેશ થઈ ગયા છે. આટલા ચીકુ મેશ થઈ જાય એટલે આપણે તેમાં પોણો કપ ભરી અને ફૂલ ફેટ દૂધ હોય તેવું દૂધ ઉમેરવાનું, જેથી કરી અને બરફી ખૂબ જ સ્વાદિષ્ટ બને. ચમચાથી હલાવી અને દૂધ બધું બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખવાની, જેથી ચીકુ તળિયે બેસી ન જાય. વચ્ચે આ રીતે આપણે ચમચાથી ચીકુને દબાવતું જવાનું, જેથી કરી ચીકુની કોઈ પણ કણી બાકી રહી ગઈ હોય તો દૂધની સાથે તે સરસ મિક્સ થઈ અને મેશ થઈ જાય. તો 5 મિનિટ જેવો દૂધને બળતા સમય લાગશે. તમે જોઈ શકશો જેમ જેમ દૂધ બળે છે તેમ ચીકુ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. દૂધનો બધો ભાગ બળી જાય ત્યાં સુધીમાં આપણે એક વાસણમાં અડધો કપ મિલ્ક પાવડર ઉમેરશું અને અડધી ચમચી દેશી ઘી ઉમેરશું. હાથેથી મિક્સ કરી દેશું. જે રીતે આપણે લોટમાં મોણ દેતા હોય એ જ રીતે મિલ્ક પાવડરમાં ઘીનું મોણ દઈ દેવાનું. આ રીતે મિલ્ક પાવડર ઉમેરવાથી બરફીમાં મિલ્ક પાવડરના ગાંઠા નહીં પડે. જો તમે સીધો મિલ્ક પાવડર ઉમેરશો તો બરફીમાં તેના ગાંઠા પડી જશે. મેં અહીં સાગર કંપનીનો મિલ્ક પાવડર લીધેલો છે. જ્યારે દૂધીની બરફીની રેસિપી શેર કરી હતી ત્યારે મારા કોઈ વ્યુઅર્સે પૂછેલું હતું કે તમે કયો મિલ્ક પાવડર લીધેલો છે. આ સાગરનો મિલ્ક પાવડર 200 રૂપિયામાં તમને 500 ગ્રામ મળી રહેશે. તમારે વારંવાર મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાનો હોય તો આ રીતે મોટું પાકીટ લેવાનું, અથવા નાના 10-10 રૂપિયાના મિલ્ક પાવડરના પાઉચ પણ આ રીતે મળી રહે છે. હવે તમે જોઈ શકશો ચીકુમાંથી બધું દૂધ બળી ગયું છે અને ચીકુનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આ સમયે આપણે તેમાં 2 ચમચી જેટલો સાકરનો પાવડર ઉમેરીશું. ચીકુ ખાવામાં ખૂબ જ મીઠા છે. અહીં આપણે થોડું દૂધ ઉમેરેલું છે અને થોડો મિલ્ક પાવડર ઉમેરશું, જેથી બરફી મોડી ન થઈ જાય. તેના લીધે આ રીતે 2 ચમચી જેટલો સાકરનો પાવડર ઉમેરેલો છે. તમે જો ડાયાબિટીસ પેશન્ટ માટે બનાવતા હોય તો સાકર નહીં ઉમેરવાની, સુગર ફ્રી બરફી બનાવીને જ તૈયાર કરવાની. હવે આપણે તૈયાર કરેલો મિલ્ક પાવડર તેમાં ઉમેરી દેશું અને ચમચાથી હલાવી મિક્સ કરી લેશું. તો આ રીતે મિલ્ક પાવડર ઉમેરવાથી બરફીમાં મિલ્ક પાવડરના ગાંઠા નહીં પડે. થોડી એવી નાની મિલ્ક પાવડરની કણીઓ રહી જાય છે તો તે એકદમ સરસ માવા જેવી લાગે છે. તમને દાણેદાર બરફી પસંદ હોય તો તમે તેને એ જ રીતે તૈયાર કરી શકો છો. અને જો તમારે એ નાની કણીઓને પણ ઓગાળી દેવી હોય તો તેમાં 2 ચમચી જેટલું દૂધ ઉમેરી દેવાનું. તો બધી કણીઓ મિલ્ક પાવડરની ઓગળી અને આપણી એકદમ સરસ સ્મૂથ બરફી તૈયાર થશે. તો અહીં તમે જોઈ શકશો હવે મિલ્ક પાવડરમાં બિલકુલ ગાંઠા રહ્યા નથી. છતાં પણ 2 ચમચી જેટલું દૂધ ઉમેરી દઉં છું. તો કોઈ પણ ઝીણી કણી હશે તો તે દૂધની સાથે મિક્સ થઈ અને ઓગળી જશે. તો ફરી પાછું આ બધું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું.
આ બરફીને બનતા 10 થી 15 મિનિટ જેવો સમય લાગે છે. તો ચમચાથી હલાવતા જાશું અને આ રીતે ચમચાના પાછળના ભાગથી દબાવતા જઈ અને મિલ્ક પાવડરની બધી કણીઓને ઓગાળી લેવાની. હવે જો તમારે ચીકુનો હલવો ખાવો હોય તો આ સમયે તમે તેમાં એલચી પાવડર ઉમેરી અને ગરમા ગરમ હલવાને સર્વ કરી શકો છો. પરંતુ મારે આજે તેમાંથી બરફી તૈયાર કરવી છે. તો 5 મિનિટ સુધી ફરી પાછું મેં તેને કૂક કરી લીધું હતું. તમે જોઈ શકશો હવે બરફીનું મિશ્રણ આ રીતે એકદમ ડ્રાય થઈ ગયું છે. તો તેમાં થોડો એલચી પાવડર ઉમેરી દેશું અને ચમચાથી હલાવી ગેસની ફ્લેમને બંધ કરી દેશું. અને હવે આ બરફીના મિશ્રણને આપણે એકદમ સરસ ઠંડુ થવા દેશું. જો બરફીને તમે થાળીમાં સેટ કરવાના હોય તો થાળીને ઘીથી ગ્રીસ કરી અને ગરમ ગરમ બરફી પણ સેટ કરી શકાય. મારે પ્લાસ્ટિકના ડબ્બામાં સેટ કરવાની હોવાથી મેં બરફીનું મિશ્રણ એકદમ સરસ ઠંડુ કરી લીધું છે. કારણ કે ગરમ ગરમ વસ્તુને ક્યારેય પ્લાસ્ટિકમાં ન ઉમેરાય. બધું બરફીનું મિશ્રણ આ રીતે આપણે મીઠાઈના ડબ્બામાં ફેલાવી દેશું અને ચમચાની મદદથી એક સરખું તેને ફેલાવવાનું છે. અને ત્યાર પછી તેને એક સરખી સપાટી આપવા માટે આ રીતે મેં ચમચીના પાછળના ભાગથી બરફીને સેટ કરી છે. થોડી ઉપરથી બદામની કતરણ ઉમેરશું. હવે 5 થી 6 કલાક સુધી આ બરફીને સેટ થતાં સમય લાગશે. તો 5-6 કલાક સુધી તેને બિલકુલ નહીં અડવાની. તમારે ઉતાવળ હોય તો તમે 2 કલાક માટે ફ્રીજમાં પણ રાખી શકો છો. મેં બરફીને સેટ થવા માટે 2 કલાક સુધી ફ્રીજમાં રાખેલી હતી. 2 કલાક પછી આપણે તેમાં આડા અને ઊભા આ રીતે કટ લગાવી લીધા છે. હવે તમને બરફીને ડિમોલ્ડ કરીને પણ બતાવું. તમે જોઈ શકશો કેટલી સરળતાથી તેના પીસ નીકળે છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.